नीचे बेही नीचे ચાલો સેમ્પલ આપી દીધું ને હવે તરત જ મને પાછા મૂકવા આવે તો અત્યારે હું આવી છું પાપડ ખાર લેવા માટે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત થઈ છે સવારના 7:30થી અને અત્યારે હું તૈયાર થઉં છું. મારે બ્લડ ટેસ્ટ કરાવવા જવાનું છે અને મારો કુર્તો હું ભીનો થઈ ગયો. થોડું ઉતાવળ છે કેમ કે રાકેશને મને છોડીને પાછું જવાનું છે નોકરી પર, એટલા માટે ફટફટ હું તૈયાર થઈ જાઉં. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. અને આવીને પાછું મારે આજે પાપડ બનાવવાના છે. આજે પિંકીબેન આવવાના છે એટલા માટે. તો ચાલો તમે બધા બન્યા રહેજો વિડીયો. ચાલો અમે લેટ પર પહોંચી ગયા. હવે સેમ્પલ આપી કઈ આવે છે એવું લાગે અંદર. ચાલો સેમ્પલ આપી દીધું ને હવે તરત જ મને પાછા મૂકવા આવે. તેને પહેલાં માર્કેટ જવાનું છે. રાજુ મારા છે લીલા મરચાં લેવાના છે, આદુ મરચાં. ટામેટા તો છે લાગે છે. તો અત્યારે હું આવી છું પાપડ ખાર લેવા માટે. મને ખબર બી નહીં કે બેને ફોન કરી. તો આદુ મરચાં લઈ આવ્યા, પછી સેવસર લાવ્યા. હવે મિતિક્ષા માટે સમોસા લેવા ગયા છે. અને આ માસી મારી પાછળ જ કચરો વાળે ને ઉડાયા કરે. ચાલો માસીને એમનું કામ કરવા દઈએ, ઘરે જઈને પાછી નહીં કાઢી. હું ચા બનાવું છું કેમ કે ચા પીધા વગર મેં ગઈ હતી રિપોર્ટ કરાવવા. તો ચા મારી બને છે. તે અલગ એવું કહેતી હતી પિંકી, તે અલગ તમે લાયા હતા તે. આ તો પાપડ ખાર કે શું કીધું મને? પાપડ ખાર. ગુડ મોર્નિંગ. બોલ જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી રામ. આ બીમાર પડ્યું કેવું થઈ ગયું? એક દિવસ બીમાર થાય ને તો એની બધી એનર્જી ડાઉન થઈ જાય. બાકી બોલે એવી બોલે બધાને સજા મળી છે તને. બધાને બહુ બોલે ને ગાંઠે ના કરીએ બોલવામાં. સમોસા ઓછા હશે ને બેસી જા. પેલા પલાટથી વાટી તને શું આપું? સેવસર કે સેવ? એ બધું જ જોઈએ. આખું થોડું દીદી બી ખાય ને બેટું. દીદી બીમાર છે, દીદીને ખાવા દે. મસ્ત લાગ્યા સમોસા.
તો અમારું કામ પડ્યું હતું બધું સવારનું. હવે પિંકીબેનની રાહ દેખીએ છે. તો પિંકીબેને કીધું તું ગરમ પાણી કરતી થજે, પણ મમ્મી ના કહીને ગયા છે કે ના તું બગાડી નાખીશ. કેમ કે મેં કોઈ દિવસ કર્યું ને એટલે મમ્મીને વિશ્વાસ નહીં, મને ગરમ પાણી કરવા હું ના કહી દીધું. આસ્થા ક્યાં જાય છે? હા, તો હમણાં થોડી વારમાં આવતા જ હશે, કેમ કે 11 વાગે તો હર્ષિલ લોકો છૂટી જાય છે ટ્યુશનમાંથી, એટલે 12 વાગે આવશે. ચાલ, તો આજે લાઇટ નહીં. હા, માથાકૂટ એ છે કે આખો દિવસ આજે લાઇટ નહીં. 8 વાગે જાય ને તો 5 વાગ્યા પછી લાઇટ આવે. 5 વાગ્યા પછી કોઈ ગેરંટી નહીં કે કેટલા વાગે આવે. તો હવે અહીં પાછળ તો એટલો તડકો લાગે છે ને, પતરા તપી જાય છે. નાનું લા મામીને પેલી એક નાની ડીશ આપણે પિંજરામાંથી પ્રોસેસ ચાલુ થઈ ગઈ પાપડ બનાવવાની. મસ્ત ચકલી પાડીશું ને. જો અહીંયા સુકવવા કર્યું છે સાડી પાથરી મમ્મીને. બહુ ગરમી. ખાઈ લે શાંતિથી બેઠી બેઠી ખાઈ લે. તો પાપડી બનાવવાનું ચાલુ જ છે, પણ પાણીપુરી વાળા કાકા આવ્યા ને. શું થયું? કોણ? સારું ચાલો ખાઈ લો બધા. બધા પાણીપુરી ખાવા ઉભા છે. ના 5:30 થયા અને પાપડ અમારા સુકાઈ ગયા છે. બનીને સુકાઈ ગયા. આ બાજુ સુનીતાની સેવ છે. સેવ નહીં ગાંઠિયા. શું લી આસ્તા? આસ્તા જ આવે. જીયા આ શું છે? નૂડલ્સ. આ તો નૂડલ્સ બની ગયા. આખા નાખા નીકળે છે. પછી ઘરે જઈને પાછી સુકવીશ તો. નૂડલ્સ કોણ ખાશે? નૂડલ્સ હે? એ તૈયાર થાય છે. જો ચાય લી આવે. આખો દિવસ હવે તો તને કઈ આવવા નહીં મળે. વેકેશન પૂરું આવે, સોમવારથી સ્કૂલ. આ શું કરી આવેલા? શું બની આવ્યો? મંકી મેન. લાઈટ ચાલુ કરી આપણે. હા બાય. અને એવું કે કાલે નાવા જશું. ચાલ આવો પણ આપણે તો બીજું ક્યાં જવાનું? તારા વાળ તો કાનમાં નાખ.
તું એ આવા પેલા આવા ડિઝાઇન વાળા કાપવા છે તેમ ને મોટા કોરા દોરસની ચાલશે અને તે દ્વારથી તો બી ઓછી 500 બટાકા બટાકાને ભાત ભાત વઘારું સારું તે બી એવું સારું કરીએ તારે છે. મારી હસ્ત કેવી મૂકે બતાવું તમને જો. તો એને છે ને આવું ઊંઘવાનું બહુ ગમે તો આખો રૂમ વેખેરાઈ રહ્યો છે કારણ કે બચ્ચા પાર્ટી ભેગા થાય ને તો ઘરને વાવાઝોડાનું જેમ છે ને બધું વેખેરી નાખે છે તો બધા જતા રહ્યા છે. હવે મારે કચરો વાળીને પોતું મારવાનું છે તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો હું કામ કરી